ખેડા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ। મોડી રાતે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી તો આજે દિવસે પણ વરસ્યો વરસાદ। નડિયાદ, કપડવંજ, ગળતેશ્વર, મહુદા, કઠલાલ, માતર, ઠાસરા સહિતના તાલુકામાં વરસ્યો વરસાદ। છેલ્લા 24 કલાકમાં નડિયાદમાં 7 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। ભારે વરસાદને લઈ નડિયાદ શહેરમાં ઠેક ઠેકાણે પાણી ભરાયા। શહેરના રબારીવાડ, સંતરામ મંદિર, મહાગુજરાત હોસ્પિટલ, વાણિયાવાડ સર્કલ સહિતના વિસ્તારોમાં ઘૂંટણસામાં પાણી ભરાયા। તો શારદા મંદિર ચોકડી રોડ પર મસમોટો ભૂવો પડ્યો। ભૂવો પડતા જ નગરપાલિકાએ જેસીબીની મદદથી કામગીરી શરૂ કરી। આ તરફ નડિયાદ અમદાવાદ હાઈવે પર વરસોલા નજીક હાઈવેનું ધોવાણ થયું। 70 મીટરના રોડ પર ધોવાણ થતાં વાહન વ્યવહારને ડાયવર્ઝન અપાયું। ખેડા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ। મોડી રાતે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી તો આજે દિવસે પણ વરસ્યો વરસાદ। નડિયાદ, કપડવંજ, ગળતેશ્વર, મહુદા, કઠલાલ, માતર, ઠાસરા સહિતના તાલુકામાં વરસ્યો વરસાદ। છેલ્લા 24 કલાકમાં નડિયાદમાં 7 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। ભારે વરસાદને લઈ નડિયાદ શહેરમાં ઠેક ઠેકાણે પાણી ભરાયા। શહેરના રબારીવાડ, સંતરામ મંદિર, મહાગુજરાત હોસ્પિટલ, વાણિયાવાડ સર્કલ સહિતના વિસ્તારોમાં ઘૂંટણસામાં પાણી ભરાયા। તો શારદા મંદિર ચોકડી રોડ પર મસમોટો ભૂવો પડ્યો। ભૂવો પડતા જ નગરપાલિકાએ જેસીબીની મદદથી કામગીરી શરૂ કરી। આ તરફ નડિયાદ અમદાવાદ હાઈવે પર વરસોલા નજીક હાઈવેનું ધોવાણ થયું। 70 મીટરના રોડ પર ધોવાણ થતાં વાહન વ્યવહારને ડાયવર્ઝન અપાયું।